હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। તો ગાઈઝ અત્યારે સવાર પડી ગઈ છે ને જો આજે છે મારી રીંગણનું હાર્વેસ્ટિંગ તો અહીંયા કામ ચાલુ છે ને જુઓ હવે વરસાદના કારણે સવારો પણ કેટલો બધો વધી ગયો છે ને જુઓ મજૂર આવી ગયા છે, ત્યાં વીણી રહ્યા છે સામે ખેતરમાં। બધું હરી જવામાં વાત કરતી બધું મોટું મોટું થઈ જાય। તો અત્યારે 25 ગાયોની સૂકી ચાર નાખી દીધી છે। જો ગાઈઝ અત્યારે રીંગણનું બધું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે ને હજુ ડાલું આવી નથી લેવા માટે ને બીજા આગળ બીજા ડાલામાં મોકલાવ્યા હતા પેકેટને, આટલા 7 હજુ છે, બીજા ડાલામાં મોકલાવાના છે। મેં જે મારો પહેલો બ્લોગ બનાવ્યો હતો એ તમે અત્યારે જોવાથી એકદમ મને તો હસવું જ આવે છે। તો હું ઈચ્છું છું કે હું મારો ફર્સ્ટ બ્લોગ બનાવું, એટલે કે હું મારો બીજો ફર્સ્ટ બ્લોગ બનાવું જેમાં થોડો ઘણો એક્સપિરિયન્સ હશે મને। તો મારી ઈચ્છા છે કે હું બનાવવાની છું, તો પ્લીઝ એમાં મારી નવા વિડીયોમાં નવી જર્નીમાં સપોર્ટ જરૂર કરજો। કાલે અમે જે ચોળી હાર્વેસ્ટ કરી હતી ને ગાઈઝ એ આટલી જ નીકળી હતી, તો આજે સવારે ડાલામાં ન મોકલાવી બજારમાં, કારણ કે આટલી ઓછી હતી એટલે પછી ગામમાં વીકી જઈશું। હવે ગાઈઝ અત્યારે મને મક્કઈ ડોડો ખાવાનું મન થયું છે, તો ભાઈને હું બંને જઈ રહ્યા છીએ વેડા મક્કઈ ડોડો લેવા માટે। ગાઈઝ ફાઇનલી અત્યારે લઈ લીધો છે મક્કઈ ડોડો ને અમે જઈ રહ્યા છીએ ઘરે। આવી ગયા છીએ બોડા, કારણ કે પરાના બોડા લેવાના છે ને ઘરે, જમીન અમે આવી ગયા છીએ બોડા ખેતરમાં લઈ જવાના છે। બીજું આજે તો ઘરે બળદગાડું લઈને આવ્યા હતા, તો એનો બીજો સામાન છે અંદર ગોડાઉનમાં મૂકવાનો છે। જુઓ ગાઈઝ અમારા ગોડાઉનમાં આટલા બોરા પડ્યા છે પરારના, બધા સૂકી ચાર છે। આ 2 અત્યારે લઈ જવાના છે ખેતરમાં। અત્યારે બોરા પરાના લઈ લીધા છે દમણિયામાં, હવે જઈએ છીએ અમે ખેતરમાં। કાલના અધૂરા રીંગણમાં નીંદવાનું બાકી છે, તો અત્યારે મજૂર આવી ગયા છે અને નીંદી રહ્યા છે। ત્યારે બેસીને નીંદીએ છે એટલે દેખાતા નથી। જુઓ ભાઈ ત્યાં ગયા છે હજુ, અને અમારે હજુ ચોળીમાં થોડી ચાર લેવાની છે, તો અત્યારે મમ્મી ત્યાં છે તો હવે હું પણ ચાર લેવા જઈશ। ગાઈઝ તે જ્યારની કેટલા બધા ચકલા બોલે છે ને એટલે પછી ભાઈ ત્યાંથી વાળતા વાળતા આ બાજુ આવી ગયા। હવે ગાઈઝ બધી જ ગાયને મિલ્કિંગ કરી દીધું છે અને એમને ચાર પણ નાખી દીધી છે ને હવે દૂધ બહાર લાવી દીધું છે, હવે લઈને જઈ રહ્યા છીએ ઘરે એ ભરાવા। ગાઈઝ મારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું, મળીએ આવા જ બીજા બ્લોગ સાથે। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।